તો હા, અમારી સવાર થઈ ચૂકી હતી. અસ્સલામુઅલૈકુમ, ધીસ ઇઝ મી ફરહીન. અમે બ્રશ પણ કરી લીધું અને વેધર એટલું સરસ હતું કે મૂડ જ ફ્રેશ થઈ ગયો. પછી મેં અને મોહમ્મદીએ નાસ્તો કર્યો અને મોમ માટે થોડા પાર્સલ આવ્યા હતા તો તે પણ મેં ચેક કરી લીધા. પણ પછી તો મારી કબાટ આખી મેસી કરી નાખી હતી ફરીહા અને મોહમ્મદીએ, એટલે મોમ અને મેં મળીને બધું ક્લિયર કરી નાખ્યું. કોણ લઈ જાય? માને શું કહેવાનો હતો? કહી દે માને જલ્દી. પ્લેનમાં એમ કે માને કે પ્લેનમાં લઈ જાય મને. પછી હું અને મોહમ્મદ ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા હતા. બેગ પેક કરી લીધો અને હા, ફેસવોશ વગર તો છોકરીઓ રહી જ નથી શકતી અને છોકરાઓ પણ પોતાનું મેનવાલા આઈટમ ભૂલતા નથી. બસ પછી અમે રેડી થઈને નીકળી ગયા નાનાના ઘરે. રસ્તામાં એક ઘોડો દેખાયો. મોહમ્મદને બહુ ગમે છે તો મેં એને બતાવતી હતી. પછી મારા નાનાના ઘરે તો એટલા બધા મરઘીના બચ્ચા હતા, કેટલાક તો રંગીન પર હતા, ખૂબ જ ક્યુટ. મોહમ્મદ અને મારા કઝિને મને ફોટોગ્રાફર પણ બનાવી દીધી. પછી મોમ, ખાલાને હું શોપિંગ માટે નીકળી ગયા. મમ્મીએ થોડું સામાન લીધું અને મેં કેન્ડી ખાધી પણ સારી ના લાગી. મોહમ્મદ મસ્તીમાં હતા હંમેશાની જેમ. મળીએ છે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી માટે બાય બાય, અલ્લાહ હાફિઝ.